નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, તમે આ ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। મિત્રો, પીટી જાડેજા એવું કહે છે કે હું મીડિયાનો આભાર માનું છું, મારા ક્ષત્રિય સમાજનો આભાર માનું છું અને સરકારનો આભાર માનું છું કે મને ન્યાય મળ્યો, એની મને ખુશી છે। હું વધારે સ્વસ્થ નથી, હું પ્રેસ કોન્ફરન્સ 2-3 દિવસમાં બોલાવીશ, કેમ કે હાલ હું તમારા જવાબો આપી શકું તેમ નથી। હું 18 દિવસથી જમ્યો નથી, એટલે હું હાલ વધારે વાત કરી શકું એમ નથી। મારામાં એટલી શક્તિ પણ નથી અને હું પ્રેસ કોન્ફરન્સ કરીશ ત્યારે મારે જે રજૂઆત કરવી છે અને વાત કરવી છે અને આપ બધા જે મને પૂછવા માંગો છો તેનો હું જવાબ ત્યારે આપીશ, કારણ કે હું 18 દિવસથી જમ્યો નથી, એટલે હાલ હું વધારે વાત કરી શકું એમ નથી। હું 9 નોરતા કરીને ગયો હતો અને બીજા 9 દિવસ થયા મને જમ્યાને, એટલે મારી તબિયત પણ સારી નથી અને મારે માતા અંબાના દર્શન કરવા પણ જવું હતું, પણ એ પણ મેં 2 દિવસ પછી રાખ્યું છે। મારા ક્ષત્રિય સમાજનો આભાર માનું છું, સરકારનો આભાર માનું છું કે મને ન્યાય મળ્યો છે, એની મને ખુશી છે। વધારે હું સ્વસ્થ નથી, હું પ્રેસ કોન્ફરન્સ 2-3 દિવસમાં બોલાવીશ। હું 18 દિવસથી જમ્યો નથી, એટલે હાલ હું વધારે વાત કરી શકું એવો શક્તિમાન નથી। આપનો આભાર માનું છું, સમાજનો આભાર માનું છું, સરકારનો આભાર માનું છું અને મને જે ન્યાય મળ્યો છે એ સત્યમય જય છે।